આગળ વાત બુલેટિનમાં મોડાસાના પહાડપુર સેવા મંડળીમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો। ખેડૂતોના નામે ખોટી રીતે ધિરાણ લઈ અને ગેરરીતિનો આક્ષેપ। મંડળીના સત્તાધીશોની સામે ગેરરીતિ આચર્યાનો ગંભીર આક્ષેપ છે। ખેડૂતોના નામે 20 લાખથી વધુની ઉચાપતનો ખેડૂતો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। પહાડપુર સેવા મંડળીના શટર બંધ કરી અને વિરોધ દર્શાવવામાં આવ્યો છે। ચાલુ કમિટીની જાણ બહાર ખોટી કમિટી રચી હોવાનો આરોપ છે। મોડાસા પોલીસ અને જિલ્લા રજિસ્ટ્રારમાં લેખિત અરજી કરવામાં આવી છે। દાખલા તરીકે જેવા કે ઠરાવ બુક, એજન્ડા બુક એમાં દુરુપયોગ કરી મનસ્વી રીતે 21 જણની કમિટી બનાવી દીધી છે, બરાબર છે। અને એ બધું અમને ધ્યાન થતા અમે આ જે નિવેદન છે હું ગામ વતી ગામના સભાસદો વતી હું નિવેદન આપું છું કે અમને બિલકુલ લોકશાહીનું હનન કર્યું છે, સહકારી કાયદાનો દુરુપયોગ કર્યો છે અને આ કમિટી કાયદેસર રીતે દૂર થાય એવી હું આપણા માધ્યમથી જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ, કલેક્ટર શ્રી અને એસપી સાહેબને હું નિવેદન આપું છું કે ભાઈ આ જે ખોટું કામ કરે છે એ કાયદેસર દૂર થાય અને આ ખોટા કામ કરતાઓને કાયદેસરની સજા થાય। મારું સેવા મંડળીમાં સભાસદ તરીકેનું લેણું ચાલુ છે અને 2023માં મારા ખાતામાંથી મારો ગેરંટર ચેકમાંથી રૂપિયા 1,49,51,000 રૂપિયા ઉપડી ગયા। બીજા નંબરમાં 2024માં 1,74,000 રૂપિયા 12.5% વ્યાજવાળા ઉપડી ગયા। ત્યારે મેં સેક્રેટરીશ્રીનો ફોન પર માહિતી લીધી કે ભરતભાઈ પટેલ ચેરમેન શ્રી ઉપાડી ગયા છે અને એ પછી ફોરેન જતા રહ્યા। પછી મારા મોટા ભાઈના 2 લાખ ઉપડી ગયા હતા 2024માં તખતસિંહ વિઠ્ઠલભાઈ મકવાણાના। પછી એ બાબતમાં અમે સતત રજૂઆત કરતો, એમના ઘરે જઈને રજૂઆત કરી, સમાધાનની વાત કરી। પછી આ બાબતમાં કોઈ સમાધાન ન થતો એમને મને ખાલી મૂડી આલવાની વાત કરી, વ્યાજની આલવાની વાત કરી નહીં। આ અગાઉ પણ 2022માં 80 લાખનું ખાતર બારોબાર લોકોને પધરાવી દીધેલું અને જ્યારે મેં અરજી કરી ખેતી નિયામકશ્રીને ત્યારે તપાસ કરી અને એમને આવીને ટોટલી સ્ટોક પત્રકને મશીન બધું લઈ ગયા। ત્યારે બહાર પડ્યું અને સાબરકાંઠા બેંકના ઓડિટર પણ અહીં હાજર હતા। ઓડિટ ચાલતું હતું મહિનાથી, તો એ વખતે એમને કીધું કે હું વસૂલાત કરું છું, 2 મહિનામાં પૈસા ભરાઈ દઉં છું। અને એ વખતે જૂના ભાવનું ખાતર અને નવો ભાવ એ તફાવત પડતો હોય તો પણ નવા ભાવનો જૂના ભાવનું ખાતર હતું એનું બિલ બનાવી દીધું નવા ભાવમાં।